નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ ન્યૂઝ નેટવર્કમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશરી શેરબાનુ। અમદાવાદના દસકોઈ તાલુકાના પીરાના ગામ ખાતે હજરત પીર ઇમામ શાહ બાવા રહેમતુલ્લાહ અલૈહીની દરગાહ આવેલ છે। તારીખ 7/5/2024ના રોજ કેટલાક ઇસમો દ્વારા 14 જેટલી જૂની કબરો તોડી નાખી કોમી એકતા તોડવાનો હીન પ્રયાસ કર્યો હતો। તેને લઈ આજ રોજ વડોદરા મુસ્લિમ સમાજના હાજી જુનેદ શેખ, આરિફ મલેક, સંજીદા બેગમ, શબનમ શેખ સહિતના આગેવાનો વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી દોષિતો સામે કાયદાકીય પગલાં લેવા ભરી ન્યાયની માંગણીઓ કરી હતી। આ સાથે ગુજરાતના રાજ્યપાલ, અમદાવાદના કલેક્ટર, અમદાવાદ ચેરિટી કમિશનર વગેરેને નકલ રવાના કરી હોવાનું જાણવા મળ્યું હતું। અને આ દરગાહને તાત્કાલિક બનાવે તેવી અમારી માંગણી છે। અને આમાં એટલા મુસ્લિમ સમાજ નહીં પણ ગુજરાતમાં કમસે કમ બધા જિલ્લાઓમાં થઈને કમસે કમ હિન્દુ અને મુસ્લિમ એટલા હિન્દુઓએ પણ આના આવેદનો આખા જિલ્લામાં આપેલા છે। એટલે આ બધા કોમી એકતાનો પ્રતીક તરીકે ગણાય છે। તો હવે આવા બનાવો ના બને અને આ દરગાહ તાત્કાલિક ધોરણ બને એવી અમારી તમને રજૂઆત છે। બરોડા શહેર કલેક્ટર ઓફિસમાં પીર ઇમામ શાહ બાવા અમદાવાદ પાસે દરગાહ આવેલી છે પીરાણા કરીને, અને 600 વર્ષ જૂની આ દરગાહ છે। કેટલા અસામાજિક તત્વો અને વિઘ્ન સંતોષીઓએ ઇલેક્શનના એક દિવસ પછી આ દરગાહને જે 14 તુર્બતો છે તેને ડેમોલેશન કરવામાં આવ્યું છે અને જે કોમી એકતા છે તેને તોડવાનો પ્રયાસ કર્યો છે। આ દરગાહ જૂના દસ્તાવેજોના મુજબ 600 વર્ષ જૂની છે। માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જે 1947 પહેલાંની જે દરગાહો છે તેને કોઈ પણ પ્રકારની તમારે ડેમોલેશન ના કરી શકો, યથાવત સ્થિતિમાં રાખવાનો માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે। આના પહેલાં પણ આ દરગાહ પર કાકડીચારો કર્યો હતો। તેના અનુસંધાનમાં ત્યાંના ટ્રસ્ટીગણોએ માનનીય હાઈકોર્ટમાં આનું પિટિશન નાખેલી છે। પિટિશન નાખ્યા છતાં પણ હાઈકોર્ટના ચુકાદા વગર આ લોકોએ દરગાહની જે 14 તુર્બતો તેને તોડફોડ કરી છે। તો અમારી એવી માંગણી છે કે જે તોડફોડ કરનારા અને આ વસ્તુમાં જે ભાગ લેનાર તેને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે અને જે 14 દરગાહો જે તોડી છે તે દરગાહો તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી અમારી અને જે ટ્રસ્ટીગણોની જે માંગણી છે। જો તમારી રજૂઆત તમને સાંભળવામાં નહીં આવે તો આગળ તમે શું પગલાં લેશો? જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે ને આ પગલાં નહીં આવે તો અમે ગાંધી ચીર માર્ગ્યા અમે આંદોલન કરીશું અને કોઈ બી ધમાલ કર્યા વગર ગાંધી ચીર માર્ગે નહીં અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે તો છેવટે નહીં થઈ તો અમે ભૂખ હડતાલ પર અમે ઉતરવા તૈયાર છે અમારી। આપનો પરિચય? મારું નામ हाजी जुनैद शेख, सामाजिक कार्यकर, वडोदरा शहर। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें